તો અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે માલિશ કેમ્પ પણ કાર્યરત કરાયા છે, જેમાં પાલીતાણાનો સેવા કેમ્પ છેલ્લા 4 વર્ષથી સેવા આપી રહ્યો છે। પુરુષો અને મહિલાઓ માટે કરાય છે અલગ અલગ વ્યવસ્થા, જેમાં રોજના 200થી પણ વધારે ભક્તોની પગની માલિશ કરીને સેવા કરવામાં આવે છે। લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અંબાજી ખાતે। બોલ મારી અંબે જય જય અંબે આ નાદ સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અનેક ઘણા કિલોમીટરોનું અંતર કાપી અને માના ચરણોમાં નતમસ્તક થવા જાય છે। ત્યારે જે શ્રદ્ધાળુઓ ચાલતા ચાલતા થાકી ગયા હોય, તેમના પગ પકડાઈ ગયા હોય, ગોટલા બાજી ગયા હોય, તો એ શ્રદ્ધાળુઓના માલિશ કરવા માટેના પણ સેવા કેમ્પો છે એ અહીંયા નજરે પડે છે। કારણ કે જે ચાલીને જાય છે અને એમના પગ દબાવી આપવા આથી વધારે પુણ્યનું કોઈ કામ ન હોય ને એટલા માટે પુણ્યનું ભાથું બાંધવા માટે અનેક પ્રકારના સેવા કેમ્પો છે। અંબાજી પગપાળા જે માર્ગ જે જાય છે ત્યાં આગળ જોવા મળે છે। એવા જ એક શ્રદ્ધાળુ આપણી સાથે છે। આપ ક્યાંથી આવો છો અને ખાસ જ્યારે એક એવી સેવા આપ લઈ રહ્યા છો કે જે આપના પગ દબાવી, આપ ચાલીને જાઓ છો, થાક્યા છો, અને આપના પગ દબાવી કેટલો આનંદ થાય કે લોકો આવી પણ પ્રકારની સેવા કરી રહ્યા? હું અમદાવાદથી આવું છું અને આ પગ બહુ દવા એટલે માતાજી મળે એવું આપણને લાગે કે આપણને એ યાત્રા પૂરી થઈ, સારી થઈ। કેટલો આનંદ આવે ચાલીને જાવ ત્યાં? બહુ આનંદ આવે, ચાલવામાં બહુ આનંદ આવે। જે ભાઈ સેવા આપી રહ્યા છે તેમની સાથે વાત કરીએ। ખાસ તમે શું કહેશો, કેટલા સમયથી આ સેવા સાથે જોડાયેલા છો અને શ્રદ્ધાળુઓના પગ દબાવવા એ પુણ્ય કેટલું? અમે 3 વર્ષથી અહીંયા અંબાજી આવીએ છીએ આદેશ કેમ્પમાં સેવા માટે। એમાં અમને અત્યારે ખૂબ આનંદ થાય છે। સેવા કરવી એટલે અમને ડબલ શક્તિ મળે છે। યાત્રાળુઓની સેવા કરવાથી અમને તે લાભ મળે, એનો દર્દ દૂર થાય, માતાજીના પાળે જલ્દી પહોંચે, એને દુઃખ દૂર થાય એનું। અંદાજે રોજના કેટલા શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હશે અહીંયા માલિશ? એટલે કોઈ જાતની ગિનતી જ નહીં, ગમે એટલા માણસો આવે, કોઈ ભેદભાવ નહીં, ગમે એટલો માણસો આવે, 20-30 હજાર 10 હજાર જે માણસો આવે બધાની સેવા કરવો, બધી ઈ જ અમારો ધર્મ નહીં। કેટલા વાગ્યાથી તમારો સેવા કેમ્પ છે? તમે સવારે 7 વાગે ચાલુ થઈ જાય, 7:30 થી રાતના ગમે એટલા વાગ્યા સુધી ચાલુ। કોઈ બી આવે રાત્રે ચાલુ, ગમે ત્યારે આવી શકે। કોઈ બી રાત્રે ગમે ત્યારે આવ્યું હોય 2 વાગે 3 વાગે 2:30 વાગે તો માલિશ કરી આપવાની। એટલા માટે જે સેવા જે છે એ સેવા લેવા માટે અનેક ભક્તો છે અહીંયા આવતા હોય છે। એવા જ બીજા અન્ય ભક્ત છે, તેમની સાથે વાત કરીએ। ક્યાંથી તમે આવો છો અને અહીંયા માલિશ લઈ કેટલો આનંદ થાય છે? કારણ કે એવું કહેવાય કે પગ દબાવવા એટલે એનાથી વધારે પુણ્યનું કોઈ કામ ન હોય। આપણે આપણા વડીલોના પગ દબાવીએ તો એમના આશીર્વાદ મળતા હોય। અમે અમદાવાદથી આવીએ છીએ અને આ લોકો સારી સેવા આપે છે। અહીં ગાડી દરેક ભક્તોએ સારી સેવાનો લાભ લેવો જોઈએ અને ખરેખર આ લોકોએ જે માલિશ કરીને આપે છે એ ઘણું સારું છે। અને ઘણા બધા વેટિંગમાં પણ બેઠા છે અહીંયા ગાડી કે જેથી કરીને માલિશ કરાવી શકે છે। અને આવું પુણ્યનું કામ તો કોઈ જ ના કરે, કારણ કે આપણે પણ સમજો કે કોઈ વ્યક્તિ આપણા પગ દબાવવું તો એમના માટે કેટલું બેટર, એ સારું ફીલ ના કરી શકે, પણ આ લોકો કોઈ પણ વ્યક્તિનો નિસ્વાર્થ ભાવ અને એના સાથે સારું કામ કરે છે। નિસ્વાર્થ ભાવ હોય તો જ આ પ્રકારનું કામ છે એ થઈ શકે, અને એ જ નિસ્વાર્થ ભાવથી અહીંયા સેવા કેમ્પ છે, માલિશ સેવા કેમ્પ, કે બાજુમાં જ જે આશ્રમ આવેલો છે તેમના થકી જે સેવા આપવામાં આવે છે એ જ આશ્રમ થકી અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, અહીંયા સેવા માટે આપવા માટે આવે છે, અને એ જ સેવા થકી અહીંયા પણ જે ભક્તો છે એમના પગ દબાવી અને એ પણ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, દાતા।